માતાજી નું પ્રગટ કે કેવી રીતે થયું છે એ તમને સત્ય ઘટના અહીંથી કહી સંભળાવવામાં આવશે. બીજું કહેવામાં આવે કે માતાજીના યજ્ઞના સંધુઆ પણ ગાશું અને વાર્તા પણ કહીશું. તો જેટલો તમે સાથ સહકાર આપશો એટલો જ અમને માતાજીના ભાવપૂર્વક ત્યાં પ્રગટ કરવામાં આનંદ આવશે. કોઈને પાપ લાગે તો અમને દઈ દેવું, કારણ કે અમે નવરાત્રી મિત્ર મંડળને કોઈને પાપ લાગતું નથી, તમને પણ લાગે નહીં. આ તો કોઈને લાગતું હોય છે બોલવામાં તો અહીંયા શોખ ની અંદર તમને આપી દઉં. બોલ બોલ સાજી અંબે એ ભાઈ નાયક અમે કેવા કહેવાય? હે ભાઈ નાયક તમે કેવા કહેવો? એ ભાઈ નાયક અમે કામળિયા નાયક કહેવાય. હે ભાઈ નાયક તમે કામળિયા નાયક કહેવાઓ તો તમે કેવા કહેવો? એ ભાઈ નાયક અમે કામળિયા નાયક કહેવાય અને માતા બહુસરાના યજ્ઞ કરીએ. અરે ભાઈ નાયક જો તમે કામળિયા નાયક કહેવાતા હોય અને માતા બહુસરાના યજ્ઞ કરતા હોય તો માતા બહુસરા કોણ હતા અને ક્યાં પ્રગટ થયા તો તેની સત્ય ઘટના મને કહી સંભળાવો. તો સાંભળ ભાઈ, આ એક સત્ય ઘટના છે. ઈસવીસન 746 થી 942 ની વચ્ચે બનેલી એક સત્ય ઘટના છે. એમ કહેવાય છે કે કાલરીના સોલંકી રાજા અને પાટણના સાવડા રાજા. એ ભાઈ નાયક પછી શું થયું? આ બંને રાજા અવારનવાર સાથે બેસી જમતા રહેતા હતા. આ બંને રાજાની રાણીઓ પણ પ્રેમાળ હતી. અરે ભાઈ નાયક પછી શું થયું? આ બંને કુટુંબ વધુ નજીક આવે એવો બનાવ બન્યો. બંને રાજાની રાણી એક સાથે સ્વગર્ભા થઈ. અને પછી શું થયું નાયક? પાટણના સાવડા રાજાના મનમાં વિચાર આવ્યો કે આ મિત્રતા સંબંધમાં ફેરવાય એવો એને ઉપાય સૂચ્યો. તેણે રાજા સોલંકીને કીધું કે એકને ઘરે દીકરો અને એકને ઘરે દીકરી અવતરે તો વિવાહ કરવો, નહીંતર આ શરત ફોક માંડવી. એ ભાઈ નાયક પછી શું થયું? આ શરત બંને કુટુંબોને ગમી ગઈ. સોલંકી નરેશના રાણી બહુશર્માના પરમ ઉપાસક હતા. તેણે તો નક્કી કરી લીધું કે મારે ત્યાં તો દીકરો જ અવતરશે અને કદાચ દીકરી અવતરશે તો માતાજીના ચમત્કારથી દીકરો થઈ જશે. એ ભાઈ નાયક પછી શું થયું? સમય પૂરો થતા પાટણ નરેશને ત્યાં દીકરીનો જન્મ થયો. આ તરફ સોલંકી નરેશને ત્યાં પણ દીકરીનો જન્મ થયો. એ ભાઈ નાયક પછી શું થયું? રાણીમાને માતાજી પર અટૂટ શ્રદ્ધા હતી. એને તો રાજમાં પ્રસારણ કરાવી દીધું કે સોલંકી નરેશને ત્યાં દીકરાનો જન્મ થયો. હવે તો ઠેર ઠેર આનંદ છવાયો. હવે તો આ કુંવરીને કુંવર રીતે ઉછેરવા લાગ્યા. કપડા વસ્ત્ર કુંવર જેવા પહેરાવા લાગ્યા. ઘોડે સવારી શસ્ત્ર વિદ્યા કુંવર જેવી તાલીમ આપવા લાગ્યા. એ ભાઈ નાયક પછી શું થયું? સમય પૂરો થતા લગ્નની વાત આવી. લગ્ન પણ લેવાયા. લગ્ન પૂરા પણ થયા. એ ભાઈ નાયક પછી શું થયું? સોલંકી નરેશનો દીકરો જે ખરેખર દીકરી હતી તે મૂંઝવણમાં મુકાણી કે હમણાં જ રાત પડશે, હું ઓરડે જઈશ તો શું જવાબ આપું? અરે ભાઈ નાયક પછી શું થયું? તે તો પોતાની ઘોડી પર બેસી અને વન તરફ ચાલી નીકળી. જળ તાપ પડતો હતો. આ કુંવરીની પારેલી એક કૂતરી પણ તેની પાછળ દોડી આવી. અરે ભાઈ નાયક પછી શું થયું? એટલામાં એક તળાવ દેખાયું. કુંવરીએ ઘોડીને તળાવ તરફ દોરી. ગરમીથી ત્રાસી ગયેલી કૂતરી તળાવમાં નાવા પડી તો તે કૂતરો બની ગયો. અરે ભાઈ નાયક પછી શું થયું? કુંવરીને નવાઈ લાગી. વધારે ખાતરી કરવા તેને ઘોડીને નવરાવી પાણી પાયું તો તે ઘોડો બની ગયો. અરે ભાઈ નાયક પછી શું થયું? કુંવરીને થયું કે આ વરખડીનું ઝાડ પણ છે. રાણીમાના કહેવા પ્રમાણે આ ત્રિપુરા બહુશરામાનું સ્થાન સરોવર લાગે. એ પણ બહુશરામાનું સ્મરણ કરી અને તળાવમાં નાહવા પડી તો ચમત્કાર થયો. તે પણ નારીમાંથી નર થઈ ગઈ. અરે ભાઈ નાયક પછી શું થયું? તરત જ તેણે કીધું કે જે પણ કોઈ દેવી હોય તે પ્રગટ થાવ. એમનું અહીંયા મંદિર બંધાવું. ત્યારે કુકડાની સવારે બહુશરમાં પ્રગટ થયા અને આ ચમત્કારની વાત બંને રાજ્યમાં થઈ અને ખૂબ આનંદ વધ્યો. તે ઘોડી તણો ઘોડો કીધો ને નારી નારી તણો કીધો જોગર માતા ઝુકમાં મારી બહુશરા તારું શિરા મેરું મેરું બાપની દીકરીને દેવળવાના દોના કર પ્રગટ થયા અને માવ્યા વિશળતા.
ફટાફટ એક આરતીનો બોલ આપી દેજો. હલો માતા બહુચરા આપણા ચોકની અંદર પ્રગટ થયા છે તો માતાજીની આરતીનો બોલ આપો ભાઈ. માતાજીની આરતીમાં 1001 માતાજીની આરતીનો બોલ 1001 રૂપિયો ભાઈ. બહુચરાની આરતીનો બોલ 1001 રૂપિયો રામ ભરોસે ભાઈ. માતાજીની આરતી ઉતારવાના 2121 રૂપિયા. એ પડમાં કોઈની બેસો બીજા. માતાજીની આરતી ઉતારવાના 2121 રૂપિયા. હાલો ભાઈ તાત્કાલિક બોલ આપો ભાઈ. હાલો ભાઈ જલ્દી, આમાં વાર નથી લગાડવાની. 2222 રૂપિયા. 2525 રૂપિયા. હાલો ભાઈ 3000 ફટાફટ રૂપિયા. 3001 રૂપિયો. બોલો ભાઈ ફટાફટ. 300 રૂપિયા. 4000 રૂપિયા. 5100 રૂપિયા. સુનિલભાઈ મકવાણા. બોલો ભાઈ. 5500. 6000 ડી ફોર યુ. હાલો ભાઈ બહુચરાની આરતીનો બોલ 6000 રૂપિયા. 6200 રૂપિયા. બોલો ભાઈ સમય ને બોલો ભાઈ. 500 રૂપિયા. 7000 રૂપિયા. 7500 બી ફોર યુ. 8000 રૂપિયા. 8001. 8500 બી ફોર યુ. હાલો ભાઈ. માતાજી બહુચરાની આરતી ઉતારવાના 8500 ને એક વાર, બે વાર, 9001 રૂપિયો. 9001 રૂપિયો. એક વાર, બે વાર, અઢી વાર, પોણા ત્રણ વાર. મવાવાળા નીતિનભાઈ મકવાણા 3 વાર. બોલ બહુચરાજી અંબે માતાજી જય. બોલ બહુચરાજી માત કી જય. હે દીવડા
એ ભાઈ હવે કોઈ પળની અંદર ચાલશો નહીં. જ્યારે કાંઈ રસ્તો આપવાનો થાય ત્યારે થોડોક રસ્તો આપી દેજો. કોઈ બધા ઊભા ના થતા, દેખાડો ના કરતા, કારણ કે નાના છોકરાઓને દેખાય નહીં. એટલે જ્યાં બેઠા ત્યાં બેઠા રહેજો અને માતાજીનો આપણે બહાર જવાનો છે. એ ભાઈ નાયક, આ માતા બહુસરા અને અમે એને યજ્ઞ કરીએ પણ રાક્ષસો પૂરો નથી થવા દેતા. એ ભાઈ નાયક, જો આ માતા બહુસરા હોય અને તમે એના યજ્ઞ કરતા હોય અને રાક્ષસો જો પૂરા થવા ના દેતા હોય તો તું તારા યજ્ઞનો પ્રારંભ કર. માં બહુસર જરૂર તારી વારે આવશે. બહુ સારું ભાઈ, હું મારો યજ્ઞ પ્રારંભ કરું છું. બોલ બહુસર મારી જય. યા શક્તિ આપે રોડી કને મંગળ હાથે જોડીને માગરમાં ચાલે ભૂત બનતા ભાગી જાય. તારે બનો ભાઈ, તારે બનો. ભૂત બનતા ભાગી જાય, ભૂત બનતા ભરતી લેતા ફેર કરી તો પરમાનંદા તાર ભરમાં તારું રૂપ તને નવેમાં મોટા ભૂત તેરી સાલ જાણે જગમાં જય જયકાર.
સત્યા પે સાબ ને ઉડાડવા આયે બોલી બોલે રાણા કાકા
બે જાવ પોતપોતાની જગ્યાએ બે જાવ ઘડીક બે જાવ બધા બે જાવ ઘડીક માતાજીના દર્શન કરો બધા બે જાવ બોલ બહુસરાજી અંબે માત કી આવતીકાલે કાન ગોપી અને શક્તિ હરપાલ દેવ અને બાબરા ભૂતનું નાટક રાખેલ છે.